નમસ્કાર ગુજરાત વરસાદની આગાહી ઉપર એક મોટા મિત્રો સમાચાર આવી ગયા છે। હવામાન એક્સપર્ટ આમલાલ પટેલની આગાહી મુજબ આપણને સાતમ આઠમમાં મોટો વરસાદ મિત્રો જોવા મળી શકે છે। સાતમ આઠમની જે મજા છે મિત્રો એ આ વખતે આ વરસાદ મિત્રો ક્યાંક આપણે બગાડી શકે છે। 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં આપણને વીજળી સાથે વરસાદની શક્યતાઓ ગણવામાં આવે છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતોનું આંદોલન મિત્રો ગુજરાતમાં ચાલુ થઈ ગયું છે। બનાસકાંઠાના ગામની અંદર ટોલ પ્લાઝા ઉપર મિત્રો ખેડૂતોનો વિરોધ છે કે અમે ટોલ જે છે મિત્રો એ ચૂકવશું નહીં અથવા મિત્રો અમને જે રોડ છે તે મિત્રો સારી અવસ્થામાં મિત્રો મળવો જોઈએ। 18 ઓગસ્ટના ખેડૂતોનો રોડ પરથી ઉતરીને આંદોલન મિત્રો જે છે તે મિત્રો પાછા ફરીથી એક વખત કરવાના છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ઉજ્જવલ યોજના ઉપર મિત્રો મોટા ફેરફાર થઈ ગયા છે। કેન્દ્ર સરકારના મોટા નિર્ણય અનુસાર ઉજ્જવલ યોજના હેઠળ હવે 12ની જગ્યાએ 9 સિલિન્ડર ઉપર 300 રૂપિયાની આપણને સબસિડી મળશે। નાણાકીય વર્ષ 2025 અને 26માં લાભાર્થીઓને વાર્ષિક 2700 રૂપિયાનો ફાયદો થશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે એક મોટો મિત્રો ઝટકો છે। જો તમારી પાસે કાર, ટ્રેક્ટર, રેફ્રિજરેટર, એસી અથવા 16 યાર્ડથી વધુ જમીન હોય તો તમે રાશન કાર્ડ માટે યોગ્ય નહીં ગણાવો। એટલે કે જો તમારી આવક 2 લાખથી વધુ હોય અથવા શહેરી વિસ્તારમાં 3 લાખથી વધુ હોય તો તમને રાશન કાર્ડની જે કેટેગરી આવે છે, જે લિસ્ટ આવે છે મિત્રો, તેમાંથી તમારું નામ કાઢી દેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ ફસલ વીમા યોજના ઉપર એક મોટા સમાચાર છે। 2024 અને 25ના રવિ પાકમાં માટે જે આપણે વીમો હતો, વીમો કરવાના ખેડૂતોને ખાતામાં આજે નાણાં મિત્રો જમા થઈ શકે છે। હેલ્પલાઇન નંબરની પણ હું વાત કરું તો 14447 ઉપર તમે સંપર્ક કરી આની વધારાની માહિતી પણ મિત્રો તમે મેળવી શકો છો। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગ ઉપર મોટો એક સંકેત છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ જે છે મિત્રો એ આપણે ભારતના ઉપર લગાવ્યું છે। તેનાથી સીધી અસર મિત્રો સુરતના હીરાના ઉદ્યોગ ધંધા ઉપર મિત્રો આપણને જોવા મળે છે। ખાસ કરીને સુરત અને મુંબઈ ઉપર આપણને મોટી મિત્રો અસર જે છે તે મિત્રો જોવા મળશે। ત્યાર પછીના મોટા સમાચારની વાત કરું તો ગુજરાતની અંદર મિત્રો લોન માફીની ચર્ચાઓ ચાલે છે, પરંતુ કોઈ લોન માફી અમલમાં લેવા માટે આગળ નથી આવતું। જો અવાજ ઉપાડીએ તો પોલીસ દ્વારા તમને પકડી લેવામાં આવે છે અથવા નજરકેદ અથવા તમને જેલ કરી દેવામાં આવે છે। પરંતુ જો અવાજ પબ્લિક જ નહીં ઉપાડે અને સરકાર સામેથી લોન માફી ના કરે તો પછી શું કરવું? અવાજ આટલા બધા હજી પણ 10 વર્ષ મિત્રો આગળ ચાલ્યા જશે। વાત કરીએ આપણે બીજા સ્ટેટની, જેમ કે તામિલનાડુ, રાજસ્થાન, દિલ્હી, આ બધા મિત્રો, ઝારખંડ મિત્રો, આ બધા એવા સ્ટેટ છે જ્યાં હાલત મિત્રો 1 થી 2 લાખ રૂપિયાની લોન માફી કરી દેવામાં આવેલી છે। તો શું મિત્રો ગુજરાતની અંદર પણ મિત્રો આપણને લોન માફી થતી જોવા મળવી જોઈએ કે પછી ચુનાવ આવે ત્યારે જ આપણને મિત્રો આ લોન માફી થતી જોવા મળશે? તમારું શું કહેવું છે? વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને મિત્રો મને જરૂરથી જણાવી દેજો। તો બસ આજના વિડીયોમાં આટલું જ। વિડીયોને આપણે અહીંયા જ ખતમ કરીએ। આવા જ વિડીયો રોજ જોવા માટે અમારી